જે ધર્મ જન્મથી જ એકને નીચ અને બીજાને શ્રેષ્ઠ બનાવીને રાખતો હોય તે ધર્મ નથી, પરંતુ તે માણસોને ગુલામ બનાવીને રાખવાનું એક ષડયંત્ર છે। અને હા, તમે ભગવાન અને માતાજીને માનવાને બદલે તેને જાણવાની કોશિશ કરશો ને, ભગવાનને માતાજીને જાણવાની કોશિશ કરશો તો તરત જ તમને ખબર પડશે કે ભગવાન ને માતાજી જેવું કંઈ છે જ નહીં। બુદ્ધિશાળી માણસોએ પોતાનું કામ કઢાવવા માટે, તમને ડરાવવા માટે ભગવાન અને માતાજી બનાવી દીધા છે। આપણી જિંદગી આપણા વિચારો પર નિર્ભર હોય છે। માની લઈએ તો મજા છે, અને જો ન માની લઈએ ને તો સમજી લેજો કે સજા છે। આપણી જિંદગી બહુ જ નાની છે, તો તે જિંદગીને ગુસ્સો, પસ્તાવો અને ખોટી ચિંતામાં પસાર કરશો નહીં। પ્રસન્ન થઈને જીવો, ખુશ રહો અને ખુશીથી જીવો। મૂર્તિ ભલે ગમે તેની હોય, સોનાની હોય, ચાંદીની હોય કે પથ્થરની હોય, અને કોઈ દેવીની હોય, દેવતાની હોય કે ભગવાનની હોય, તે કોઈનું ભલું નથી કરી શકતી। માણસનું ભલું તો ફક્ત ને ફક્ત માણસ જ કરે છે। મૂર્તિ કોઈનું ભલું કરી નથી શકતી। મૂર્તિ તે આપણા માટે આદર્શ જરૂર બની શકે છે, પરંતુ ભલું નથી કરી શકતી। અને હા, કહે છે ને કે શેષનાગ જે છે તેના માથા પર આ પૃથ્વી ટકી રહી છે। પૃથ્વી શેષનાગના માથા પર ટકી રહી છે, તો શેષનાગ ક્યાં ટકી રહ્યા છે? જો કોઈને ખબર હોય, કોઈ બુદ્ધિશાળી માણસને ખબર હોય કે શેષનાગ ક્યાં ટકી રહ્યા છે, તો કોમેન્ટમાં જવાબ આપવા મહેરબાની કરશો। વાત સમજવા જેવી છે, ન સમજાય તો એકવાર ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો।